વિધાનસભામાં બજેટ સત્ર ચાલી રહ્યું છે। બજેટ સત્રના ત્રીજા દિવસે આજે નાણામંત્રી કનુ દેસાઈ 2026-27નું બજેટ રજૂ કરવાના છે। આ બજેટમાં શું ખાસ હશે, ગુજરાતના લોકોને શું મળવાનું છે, એની વિસ્તારથી વાત કરીશું। નમસ્કાર, આપની સાથે હું છું પાયલ। ગુજરાત વિધાનસભાના બજેટ સત્રના ત્રીજા દિવસે નાણામંત્રી કનુ દેસાઈ આજે 2026-27નું બજેટ રજૂ કરવાના છે। આ વર્ષે બજેટનું કુલ કદ 4 લાખ કરોડનું હોવાની શક્યતાઓ અત્યારે દેખાઈ રહી છે, એવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે, જેના કારણે વિવિધ કાર્ય જે છે એટલે નવી યોજનાઓથી લઈને અલગ અલગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાછળ વધારે ખર્ચો થઈ શકે, અત્યારે એવી આશાઓ વ્યક્ત કરવામાં આવી છે। બપોરના 12 વાગ્યાની આસપાસ સત્રની શરૂઆત થશે। સત્રની શરૂઆતની સાથે જ 1 વાગ્યા સુધી પ્રશ્નોત્તરી કાળ જે હોય છે એ થશે, એટલે પ્રશ્ન અને જવાબો થશે। એના પછી 1 વાગે બજેટ રજૂ થાય તેવી સંભાવના છે। વિધાનસભાની કાર્યવાહીનો પ્રારંભ પ્રશ્નોત્તરી કાળ પછી, જ્યારે બજેટ સત્ર છે એટલે પ્રશ્નોત્તરી કાળ પછી બજેટ રજૂ થશે। ગૃહ વિભાગ, રમતગમત વિભાગ, MSME સહિતના વિવિધ વિભાગોના પ્રશ્નો ધારાસભ્ય દ્વારા ઉઠાવવામાં આવશે। સભ્યો દ્વારા જે પણ સવાલો છે એના જવાબો આપી મંત્રીઓ જવાબ આપશે અને એના પછી બજેટની રજૂઆત થશે। 2030માં અમદાવાદમાં કોમનવેલ્થ પણ આવી રહી છે, એટલે એ વિષયને ધ્યાનમાં રાખીને પણ રમતગમતના ક્ષેત્રમાં, ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં, સ્ટેડિયમમાં અપગ્રેડ અને અલગ અલગ સુવિધાઓ માટે અને પ્રોત્સાહિત કરવા માટે નવા નાણાં એમાં નાખી શકે સરકાર, એવી સંભાવનાઓ છે। રાજ્યને આંતરરાષ્ટ્રીય સ્તરે જે પ્રોજેક્ટ મળ્યો છે, રોકાણકારોને આકર્ષવા માટે અલગ અલગ યોજનાઓ લાવી શકે એવી પણ સંભાવના છે। સાથે જ ખેડૂત, મહિલા અને આ બધા વિષયો પર તો સરકાર દર વર્ષે જ્યારે બજેટ હોય છે ત્યારે ધ્યાન આપે છે, અલગ અલગ યોજનાઓ જાહેર કરતી હોય છે। યોજનાઓમાં કેટલો ખર્ચ થયો છે, કેટલો ખર્ચ હવે કરવાના છે, બધી જ જાહેરાતો થઈ જવાની છે। મોટાભાગે દેશનું બજેટ જે રીતના હોય છે એ રીતના જ ગુજરાતનું બજેટ પણ રજૂ થતું હોય છે। નાણામંત્રી આવશે લાલ કલરની બેગ લઈને, એના પછી નાણામંત્રી કયા કયા વિષયો પર, એટલે ક્યાં ક્યાં પૈસા ખર્ચ થયા છે, કેટલા ખર્ચ થયા છે, હજુ કેટલા બાકી છે, કઈ કઈ યોજનાઓ એવી છે કે જેના લાસ્ટ યર જે બજેટ જાહેર કર્યું હતું એમાંથી કેટલો ખર્ચ કર્યો છે, હવે આ વર્ષે કેટલો ખર્ચ કરવાના છે, એ વિસ્તારથી સમજાવશે। વિધાનસભામાં બજેટ સત્ર દરમિયાન ધારાસભ્ય અલગ અલગ વિષયો પર, એટલે એમના વિસ્તારના જે વિષયો છે એના ઉપર પ્રશ્નોત્તરી કાળ દરમિયાન સવાલ પણ પૂછતા હોય છે કે અમારા વિસ્તારની આ યોજના હતી તો અમને શું મળવાનું છે, આગળ કઈ યોજનાઓ પર ધ્યાન આપવાનું છે, ખેડૂત માટે, એના સિવાય શિક્ષણ પાછળ, આદિવાસી વિસ્તારમાં જે શિક્ષણ હોય છે એની પાછળ સરકાર કેટલો ખર્ચ કરે છે, ખેડૂત પાછળ કઈ યોજનાઓમાં કેટલો ખર્ચ કરવામાં આવે છે, એ વિસ્તારથી આજે કનુભાઈ દેસાઈ જે છે એ જાહેરાતો કરવાના છે। એટલે ગુજરાત વિધાનસભામાં આજે જ્યારે બજેટ સત્ર હશે ત્યારે ગુજરાતના લોકોને ઘણી ખરી આશાઓ છે કે આ વખતે સરકાર એમના માટે કંઈક વિચારે। તમારું આ વિષય પર શું માનવું છે? તમને શું લાગે છે કે બજેટમાં મોટો ભાગ એ હેલ્થ, એજ્યુકેશન એના સિવાય શેને મળવો જોઈએ? અમને કમેન્ટ્સમાં જણાવજો। અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ। જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો, અમારા વિડીયોને લાઇક અને શેર કરજો।